જર્મનીમાં એક છોકરી ફસાયેલી છે, અરીહા એનું નામ છે. તમારી દીકરી 1.5 વર્ષની હોય અને તમારાથી છૂટી પડી ગઈ હોય, ભારતની દીકરી ભારતમાં રહેવી જોઈએ, ભારતની દીકરી જર્મનીમાં ન હોવી જોઈએ. આ જૈન સંઘ કેમ હાથ જોડીને બેઠો રહ્યો છે? 2021માં હું નવસારી હતો અને એ વખતે નવસારીમાં મને સુરતથી એક છોકરી મારી શિબિરમાં આવતી હતી. એણે એક બીજી છોકરીને, નવસારીની છોકરીને સમાચાર આપ્યા, જર્મનીમાં એક છોકરી ફસાયેલી છે, અરીહા એનું નામ છે. એને આપણે એમાંથી બહાર કાઢવા માટે સાહેબને કહ્યું કે કંઈક બોલે. અને મેં બધું સાહિત્ય મેળવ્યું. મારા પ્રવચનમાં મેં અરીહા માટે શબ્દનો પ્રયોગ કર્યો કે એની હાવ અરીહા જૈન છે, અરીહા હિન્દુ છે, અરીહા ભારતીય છે. ભારતની દીકરી ભારતમાં રહેવી જોઈએ, ભારતની દીકરી જર્મનીમાં ન હોવી જોઈએ, ભારતની દીકરી જૈનોની દીકરી જૈનને પાછી મળવી જોઈએ. એક મુહિમ શરૂ કરી 2022, 23, 24, 25 છેક નરેન્દ્ર મોદી સુધી મેં પત્ર લખ્યા હતા. અને વિદેશ મંત્રી કોણ છે? જયશંકરજી સાથે પણ મેં મિટિંગો કરાવી હતી, પરંતુ આજ સુધી કોઈ જ અસર નથી થઈ રહી. હમણાં સમાચાર પાછા મળ્યા છે. પિયુષ ગોયલ ક્યાંના સાંસદ છે? બોરીવલીના. તમારી ઓળખાણ જો હોય, પિયુષ ગોયલ ઓક્ટોબરમાં જર્મની જઈ રહ્યા છે. આપણે પિયુષ ગોયલજીને સમજાવીએ, તમે જર્મની જાઓ છો, જર્મનીના રાજદૂત એમ્બેસેડરની સાથે બેસી અને એને સમજાવો, અમારી દીકરી કોઈ ત્રાસવાદીની દીકરી નથી કે એના મા બાપથી છૂટી પાડીને આજે 5 વર્ષથી તમે એને એના મા બાપ પાસેથી જાણે આંચકી લીધી છે. એની મા દર 15 દિવસે એક વખત એનું મોઢું જોવા મળે છે. મહિને 2 મહિને એ મા ઇન્ડિયા આવે છે, દિલ્હી જાય છે, જંતર મંતરની આગળ જઈને એ બેસે છે, એક મિનિસ્ટરને મળે છે. હજી સુધી કામ નથી પતતું. એવા સમાચાર. ફિઝિકલી આ પરિવાર ખતમ થવા આવ્યો છે, મેન્ટલી ડિસ્ટર્બ થઈ ગયો છે અને ફાઇનાન્શિયલી પણ તૂટી રહ્યો છે. આ પરિવાર એક પોતાની દીકરીને મેળવવા માટે અહીં બેઠેલા મા બાપોને કહું છું, આ દીકરી એ ધારાબેનની દીકરી નહીં સમજો, તમે તમારી દીકરી સમજો. આજે તમારી દીકરી 1.5 વર્ષની હોય અને તમારાથી છૂટી પડી ગઈ હોય, આજે 5 વર્ષ થયા છતાં એ દીકરી એના મા બાપ પાસે જો ન આવતી હોય, આ જૈન સંઘ કેમ હાથ જોડીને બેઠો રહ્યો છે? આ એટલા માટે બોલવું પડે છે. આ નથી, આ હોત તો 5 વર્ષ પણ ન લાગ્યા હોત, 5 મહિનામાં આ દીકરી પાછી આવી ગઈ હોત. જેને દિલ્હીના આસન ધ્રુજાવ્યા હોય એ પરદેશને પણ ધ્રુજાવી શકતા હતા. હું ઈચ્છું છું આપણે ફરી એક વખત મહેનત કરીએ, ફરી એક વખત આંદોલન ઉઠાવીએ અને ફરી એક વખત આ મિનિસ્ટરો સુધી આપણા સમાચાર પહોંચાડીએ અને 1 વર્ષની અંદર આ અરીહા પાછી ભારતમાં આવે, પાછી જૈન સંઘને પ્રાપ્ત થાય અને ફરી પાછી એ જૈન બની સુંદર મજાના આરાધના કરી આત્મા કલ્યાણ કરે.